જય માતાજી, રામ રામ સીતારામ. જો આપણે આવી માંડવી ઉગી ભાઈ, ઘાટી માંડવી બહુ ભારી ઉગી, એને ઉગી હી ભારી, બધાને વાહે વાવી હતી આપણે જ નગર. એને જો આમ ઘાટી જોરદાર છે, હજી તો ઉગી રહે. બી અમારે ભારી આવે અહીંયાથી. હવે રામ લખનને હાલવાનું છે, એને કે રામ લખનને એને કે જોરદાર એમ ઉગી. એને કે જો આમ ફુવારા ફેરવ્યા ને એટલે ઉગી ગઈ. પહેલાં તો બીતા હતા, હવે પાછો 9 તારીખનું કહે, જો 9 તારીખે વરસી જાય તો કામ થઈ જાય. એને કે જો જોરદાર એમ. બધાય આપણે મોર થઈ ગયા હતા વાવવામાં, આપણે વાહે રહી ગયા હતા. બી નહોતું, બી હતું પણ બી બગડી ગયા તો બી બદલાયું. આપણે કોઈ વાર બી રાખતા જ નથી. હવે રાખ્યું તો કારીગરી કરાવવા ગયા હતા, બેરલુમાં રાખ્યું અને પછી એમાં મૂકી ઓલી એક પડીકીઓ આવે, પડીકી તો પડીકીઓ એ બગાડ્યું. એટલે બી બદલાવી બધાને વાહે વાવી, બધાએ વાવી લીધી તૈયાર. એના કે બધાએ એટલે પણ આપણે નીકળી ભારી. પછી હજી એમ તો આપણે વાહે ઘણા રહી ગયા હતા કે જેને ઉનાળું પીત નતા ને, જો આ ખેતર આપણે વાહે રહી ગયા તો પછી આમ આપણા ખેતરોની વચમાં જો રે એ આપણા જો ખેતરમાં ફુવાર હાલે નહીં. ઓલી વાડીએ આપણે જાવું હતું પણ જવાનું પરવાર નતા આવ્યા. સવારનો ફોન ને મહેમાનું ચાલુ હોય ખાણવાળા, એટલે ખાણ ભાઈ થઈ ગયું. આજે રાતે આવી જાય, નીકળી મુંબઈથી અટાણે સુરત પૂગી આવી આપણી ગાડી. એને સુરત પૂગી એટલે પૂગી આવી છે. પછી પાણ ખાણ કોઈને જોતું હોય ને તો ન્યાય પરમદી મળી જાય, કારણ કે આજ ગાડીને ભરવા ગઈ એટલે 2 દી પૂગે અહીં. એટલે બહારથી ગાડીઓ આવે એટલે ગાડીઓ ન જડતી હોય ને ક્યાં માલ ન જડે. એટલે એવું હોય ભાઈ, જેને આમ અટાણે જોતું હોય ને તો આજ સાંજ સુધીમાં ફોન કરજો. ગાડી નીકળે. ચોટીલા હે, રાજકોટ હે, પછી ધ્રોલ હે, જામનગર હે, ભાટિયા હે, આમ ભાડથર હે, અડવાણા હે, એ આવે એમ તો. અને આમે પણ ગાડી કાલ જાય માધુપુર બાજુ કોઈ હોય તો એ કહેજો. કાલ સવારે અહીંથી ગાડી નીકળશે, માધુપુર સુધી સેટ જવાની હે, હરોહર ઉતારવાનું હે. એટલે મોબાઈલ નંબર છે આપણા 9852 05389. રામભાઈ સિસોદિયા નામ હે. અને ખાણમાં શું આવે તો કે 70% જવ આવે, 20% ચોખા છે, 10% મકાઈ, 10% ગર ને 10% સરસું અને મોવડાના કંઈ ફૂલ આવે. અને બિયરનો વેસ્ટર્ન માલ હોય અને બહુ ભારી. ભેહુંવાળા તો બહુ ખાય અને બહુ લઈ જાય. તો આપણે 6-7 ગાડી વેચી નાખ્યું. અને હજી પાણખાણ મળશે. પાણખાણના નંબર આપણે આપી દઈએ. પાણખાણના આજુબાજુ, કેશોદના આજુબાજુ બધાય ફોન કરો ને, એ પાણખાણ વેપારીના એક નંબર છે. મને બોલતા આમાં નથી આવડતા, ને કીધું મોબાઈલ નંબર બોલી દો અને ત્યાં ફોન કરજો. અને કોઈને બોટાદ બાજુ જોતું હોય ને તો ન્યાય પોળાભાઈ કરીને એક ભરવાડ છે, ત્યાં ઉતાર્યું. પછી કોડીનાર જોતું હોય ને તો દુધાણા ગામ છે, ત્યાં જયરાજસિંહ રાઠોડ છે, એ વેસે ત્યાં બીજી ગાડી ઉતારી આવ્યા. એટલે ત્યાં ફોન કરજો. અને કેશોદમાં ફોન કરજો. હજી કેશોદમાં તમે મને ફોન કરજો એટલે હું નંબર આપી તમને વેપારીના. વેપારીનું નામ તો નથી આપણને આવડતું, રોગા સેવ કર્યા વેપારી પાણખાણ, તો એના તમને નંબર આપી. વેપારી નામ એવું આંટિયારું એટલે આપણે આવડતું નથી. 2 વાર પૂછ્યું ને એ હું બોલે મગજમાં નથી બેસતું. જો પોપિયા હે. એટલે ભાઈ માંડવી તમારા બધાના આશીર્વાદથી જો આમ જોરદાર નીકળીને જો અહીંયા પાણી બહુ જાય ને તો અહીં નથી નીકળી. આ એક હારીમાં જો આ 4 હારીઓ આવેલી હોય, એમાંથી આ પાણી અહીંથી આ બાથરૂમનું નામાં જાય ને એટલે જો આ હાબુવાળું નહીં નડે એટલે આ પાણી બંધ કર્યું. અગર જો આ 4 ઠીક હારી ઉગી ગયું જોરદાર હેઠામરની. અને આ ન ઉગી, જો એક હાર ન ઉગી, તમને દેખાય 3 હારી ઉગ્યું ને એમાં એક નથી ઉગી. ઉગે આમ પણ વરસાદ ભારી માપનો થયો. અને હવે 15 દી પછી થાય તો નકર નાહી નાખ્યા 1.5 કલાકમાં. એટલે ભગવાનની દે તો હવે તો થાય. અને આવો ન થાય એમ ફણ 10-20 વર્ષે સીધો 10-15 ઇંચ તો માથા ગુજ ન રહીએ. આપણે ઓલી વાડીએ માંડવી જોવા જાઉં તો પણ ન્યાય વારો ના આવ્યો. સવારનો એક તારો ફોન ચાલુ. એટલે ભાઈ જો આમ કોઈને જોતું હોય ને તો કહેજો. મોબાઈલ નંબર છે 9852 05389. રામભાઈ સિસોદિયા, ગામના નામ લીધા નહીં બધાયનું તમને કીધું. અહીં જો આપણો મકાન છે આવા. કંઈ મકાનમાં આપણે કંઈ એવું બહુ ભારી નથી. હા જો લુગડા ધોવાનું મશીન છે. અહીં બધા VIP હવે થવા માંડ્યા. આ બાજુ આપણી સીપ પડી, ત્યાં ક્રોપિયો પડ્યો, એને તો સર્વિસ નથી કર્યો. કેદીકનો આગળ રામ લખનનું ગાડ્યું
આ આપણું બુલેટ છે. આ કોરા હોલેન પડ્યું હાઈ. આ કોરા મોટરસાઇકલ બેગ પડી કદી આમાં ક્યાંક પડી છે. અહીં ડોન ફૂતા પછી અહીં રોટલા ઘડવાની તૈયારી હાલે. જો લાકડા ને ગાયના ગોબર ઉપર રસોઈયા બનાવે છે. રસોઈયા દેખાતા નથી, આમ જાદુગર જેવા છે એટલે દેખાતા નથી. અને ખાણ આપણે જો આ એટલું બાચકું રહ્યું બધાને આપી દીધા એક 2-4 જણા પાછા ગયા. એટલે ભાઈ જે ખાણ હાટું આવો ને એમાં ભાઈ ફોન કરીને આવજો, કારણ કે અહીં દેવાઈ જાય. અટાણે જો આમ લગભગ ગાડી 80 બોરી આવશે ને દેવાઈ ગયેલ તો લગભગ 60 છે. એટલે 20 વધીએ તો આમાં કોઈક બહારથી આવ્યો હોય ને 10 લઈ જાય પછી અમારું રાખીને આપી દઈએ. એટલે 2-3 જણાને ધક્કા થયા એટલે અમારે આજુબાજુમાંથી આવતા હોય તો ફોન કરીને આવજો. આમાં કંઈ ખર્ચો નથી આવતો. અને એકાદો બેથી પછી તો આપણે કાયમ રાખ્યું ખાણ. આ કરો જો આ ખડ છે એને આ બાજુ આપણે ખડ જો આ ખડ છે ને એ જોરદાર છે. આનાથી દૂધ વધે. ઓલું મોટું દેખાય ને એના દૂધ ઘટે. એ રૂપારું લાગે, મકાઈ ને ગનાનું હોય પણ એવું રૂપારું લાગે પણ એ ખાધે એવું નથી, પોસવું નથી. આ એનાથી પોસવું. ઓલું હું મકાઈ જ જોઈ લ્યો એવું ખડ છે પણ એ ખડ ખરાબ છે. આનાથી દૂધ વધે, આનાથી દૂધ વધે. આ જો આ કોરા હોટેલ નાનું ખડ દેખાય ને એ આ બધું એક છે. ઓલું ખડ એ વેસાતું લઈ આવ્યા અને હલકું હોય ને આ મફત લઈ આવ્યા ને જોરદાર. રિક્ષાવાળો આવે ભંગારવાળો એ હતા. શું લેવા આવ્યો? ભંગાર તો છે પણ કોઈ રૂપિયા નથી દેતો. આ કોરા જો આપડી હે ના ના એક અડતું નથી. આ કોરા આપણો લખન મોર ઊભા બેઠા અહીં આરામ ફરમાવે. જોઈ લ્યો જો આમ રૂપારા લાગે આને ફાયદા હોય એટલે. આ સવારે આવે ને સાંજે વયા જાય. માંડવીના બી નાખીએ એટલે જલસા મારે. આ કોરા આપણો તાજ છે. આ કોરા આલિશાન જો 2 મોરલા આવ્યા 10 હતા ને ખરા. આ ડેમોલેશન વાળા મુગલુની ઓલાદનું ઓલું થયું ને એટલે બિચારા 9 મરી ગયા. 8 9 નહીં પણ 8 મરી ગયા અને આ 2 રહ્યા. એના 2 આવે ઓલા તો આવતા જ નથી. અહીં બાજુમાં ઝાડવા હતા એ પાડી નાખ્યા અને ડેમોલેશન કર્યું એટલે ભડકીને ભાગી ગયા. નાના હતા તો રહી ગયા, ઓલા મોટા વયા ગયા. તો જો આપણે આ માતાજી ઊભી. આપણે કેમ થોડા વરસાદનું કહીએ કે જો આ થોડો વરસાદ થાય એટલે હું કશકાણ કરે. આ બહુ વરસાદ વરસે ને એટલે આ વયું જાય એ વારને આ બધું ધોવાય નીકળી જાય અને વધુ મજૂરથી કઢવી નાખીએ. એટલે આપણે કહીએ કે ભાઈ થોડો વરસાદ વરસે એ નથી પોહાતો. માલિકોરા આમાં ના આવતો ભૈયા, એને કાકોરા ના આવતો. અમારે જો અમારે અહીંયા રામ લખન મોર છે. આગળ અમારે મહાકાલ છે. મહાકાલને એની માં જો છાટે એમ. મહાકાલને 2 દિન 2 રાત્યું બાંધી મૂકવો પડ્યો હતો, કારણ કે આ મુગલુની ઓલાદે ઓલા રૂમ પાડી નાખ્યા. એટલે મહાકાલને વરે ગાય ખૂટ આવે એટલે 2 દિન સજા આવે. એની માં ખૂટ હતી 2 દી સુધી બાંધી મૂક્યો. વરે આ ઓળખ્યું એની હોય. આ ગાય ખૂટ આવી ને તે દી નહીં બાંધીએ. ધોરી ભરી અતિ સુંદરની માં છે એ ફરે એટલે હાલે. જોઈ લ્યો અમારું મોરલા આ રજવાડું કહેવાય એમ. જો એટલે બિચારાઓની ગાંડ ભરે. તે હવે ગાંડ તો ભરવાની જ હોય, આમ કાંઈ ન થાય. આ થોડા હાથ ભગવાન દે. જો અને વેસાતા લેવા જાય તોય ન આવે. અને આમ આંગળે ઊભા એટલે આંગળું રૂપારું લાગે. આ કંઈ રૂપિયા નથી દેતા. આ કોરા અમારે જો બાહુબલી. આ કોરા અમારે લક્ષ્મી. જો અહીં પાણી પીવાનું આ એક ફિટ કરાવી દીધું એટલે આમાં હવે મેળ આવે ને તો આપણે પાઇપું મારીને અલગ કરી નાખવા. એટલે આ બાજુ મહાકાલ લઈએ ને એમાંય લોટકા પાઇપું જોઈએ. તકલીફ ક્યાં ન્યા હે, કારણ કે લોટકા પાઇપું ન હોય તો ભાંગીને મહાકાલગીરી આવે. આપણે પછી મહાકાળી છે, પછી આ દ્રૌપદી, પછી આ લતા, પછી ઓલી ધોરી ભૂરી ચંદ્રવંશી, પછી એક ઓલી ધોરી ભૂરી. એ 5-6 ગાયું આ બાજુ અલગ પૂરી દેવી ને મહાકાલ. આ કોરા બાહુબલી અને મહાકાલની વાસળીઓ. જો આમ બાહુબલીની મજા નથી પણ આ મેળે આવી ગયો. જોઈ લે એને કે મારાથી મારે એને વાંધો હોય, મારે જ ભાગી જાય. એ બાહુબલી શું કરે મને કે બધા વાસડા નો દે સારું નકર મરાઈ ગયા. કારણ કે આ ધોરી ભૂરી રહી ને એ વાસળી જ આપે. જો આ ગાય આ ઊભી એની વાસડો દીધો જ નતા. હજી કરે એનો વાસડો આવ્યો આ બાહુબલીનો. આ 2 ગાયનો વાસડા જ આવ્યો. 2 વિયાણીઓ મહાકાલની માં અને આ ધોરી ભૂરી. તો 2ને વાસડા આવ્યા.
પછી જો આ ધોરી ભૂરીની વાછડી છે, પછી અહીં બેઠી ધોરી ભૂરીની છે, પછી એ વાં એક ઊભી ધોરી ભૂરીની, ના એ નથી, અહીંયા અતિ સુંદર ઊભી ને એ છે ધોરી ભૂરીની, પછી ઓલી ચંદ્રવંશી ઊભી એ પણ ધોરી ભૂરીની, પછી હજી એકાદી આમાં ક્યાંક એ છે અમારી લત્તા ક્યાં બેઠી, અહીં બેઠી જો મહાકાલથી આગળ, એ ધોરી ભૂરીની છે, ગાભણી છે બાહુબલીથી. તો એવું હે આ વાસળો હોય પછી મહાકાલનો. આ વાસળો કોઈને જોતો હોય તો કાંકરેજનો હોય, વરહદીનો આજુબાજુનો હોય, મહાકાલનો હોય, એ દઈ દેવો, વેસી નાખવાનો હોય. તો આવું હોય ને. આ તો હે રામ પિયોરિયાનો વાસળો, પિયોરિયાનો રામ હતો ને રામનો આ વાસળો હોય, એટલે એ તો વેચતા નથી ભાઈ. આ અમારી ધોરી ભૂરી હતી ને, ભૂરીની દીકરી છે, એમાં ભૂરીની નામ છે ભવાની, અને 7.5 લીટર દૂધ કરતી હતી. એ મહાકાલની દીકરી છે, પહેલે જ વેતર. હજુ ખરે બીજું વેતર વ્યાય ને એથી વધારે કરશે. તો એવું હા ભાઈ, એટલે આપણે આ કશકાણ થાય એટલે આ સાટા ના પાડીએ, બાકી તો કંઈ વરસાદનો આપણે વાંધો નથી. પણ ગાયુંને ઘોડાને તકલીફ પડે ને એટલે આપણે તકલીફ પડે, કે ગાયું ઘોડાઓને તકલીફ પડે ને એટલે તકલીફ પડે. એટલે આપણે કહીએ કે 1 દી 8-10 વરહીને ભલે ને બંધ થઈ જાય, આ 2-3 દિવસથી ટાઢું ટબુક્યું ન રાખે અને પાણી થઈ જાય તો માણા તો ન મરે. બાકી તો આ બીજી રામભરું હે ગાયું ને નંદીયું ને ફેરે ને એને બિચારાઓને તકલીફ પડે. એટલે અમારું ભાઈ એવા હાટું આપણે કહીએ ને, વરસાદ વરસે તો હાબા વરસે. આપણે ઓલી વાડીએ જાઉં તો એ પરવાર નતા આવવા દીધી. આજ જો આ પછી મહાકાલની બેન છે, આંભી રહી ને, ત્યાં રિક્ષાવાળો આવ્યો હતો ભંગારવાળો. હું તો ભાઈ આમ ભંગાર કાંઈ છે નહીં. હા ના ભંગાર ક્યાંય છે જ નહીં, હું હોય લઈ જાય થાય આમાં કોઈ ના ના એમાં કોક હોય તો દે એવું છે, બાકી જ નથી દે. ના ના એ કોક તું રૂંઢેક આવજે કોક દી અચાનક કોઈ દે નહીં. પછી જો આપણી મહાકાળી છે આખી જેટ બ્લેક છે, મારે એવી એને વગર ઊભી આખી ધોરી ભૂરી છે. આ રહી ને આના મહાકાળી છે ને પૂરેપૂરી જેટ બ્લેક, આ સર બધું જેટ બ્લેક. આ છે ને ધોરી ભૂરી, આ ઓહરી ગઈ હતી જ્યાં ત્યાં રખડીને આવી. તો હવે હજી મેળે જ નથી આવતી. હવે આ ખાણ આપણે એને નથી દેતા હજી, ખાણ દીધું ને એટલે મેળે આવી જાય એને. હજી પણ એ શું ગાભણી છે, મહિનો 15 દી ખૂટ આવે, 2-3 દી 2-3 દી એટલે ખાંડ નથી દેતા. 2-3 દી નહીં, 20 દી 2 વાર ફરી. પછી આ અમારી અતિ સુંદર જોઈ લ્યો હિંગડાને, અને જો મંજૂરી આપે ને તો આપણે લઈ જાવીશ એને, કે ધોરી ભૂરીને લઈ જાય હું તરણેતરના મેળામાં, મહાકાલ ને બાહુબલી કરણ એ 4ને લઈ જાવ. પણ હવે આપણે મંજૂરી આપે થાય આપણા જિલ્લામાં, કે કાંકરેજને નથી દેતા. જોઈ લ્યો તો લઈ જાય હું. આ ચંદ્રવંશી આખી જીપ પણ ધોરી છે, આસર ધોરા, ખરિયું ધોરિયું, હિંગડા ધોરા, પૂસડું ધોરું, એને ચંદ્રવંશી કહેવાય. જે ઓલી ધોરી ભૂરીની દીકરી છે. તો એવું હે ભાઈ, અને સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો, અને ખાણ લેવા આવજો ને ફોન કરીને આવજો મારા ભાઈ. કારણ કે પછી ખાંડ સસ્તું અને સારું છે. કારણ કે અત્યારે આ જે કપાહિયા ને કપાહિયા ખોડના 2200 રૂપિયા થઈ ગયા, ક્યાંય 21 હોય, ક્યાંય 22 હોય, ક્યાંય 24 હોય. આજે એક ભાઈનો ફોન હતો હમણાં જસદણથી, તો કે રમભાઈ 2400 રૂપિયા અમારે તો એ ક્યાંય ભાવ લઈએ કે, તો એ કે કેમ ખવડાવવું. એટલે આ સસ્તું અને સારું ને આપણે એમાં કંઈ લાંબુ લેતા નથી ને, એટલે બધા લેવા આવે ને. બહુ ભારી છે, ગાયું ભેહું બધાયને દૂધ વધે, અને એમાં તમારું ખાણ હોય ભેરું એડ કરી જવાય. અને બીજું કાંઈ એડ ન કરવું હોય તો બાજરો કરે જવાય, બાજરો છે અથવા ઘઉં કે ને, ઘઉં કે બાજરો છે, ઘઉં છે. પછી મકાઈ તો ઓછી કરાય, કારણ કે મકાઈથી ઢોર ગરી જાય. એટલે એ વાર ને કે બાજરો કે ઘઉં નાખે જવાય. અમે તો બાજરો નાખીએ ઘોડાઓને, આને તો ગાયુંને તો નથી નાખતા. ગાયુંને તો ઓલું સણાસુની છે એ થોડી નાખીએ, ના સણાસુની તો નહીં પણ અડદસુની. બાકી તો પછી આને રોગું જ ખવડાવવાની છે, કારણ કે આ સસ્તું છે. એટલે મારા ભાઈ જેને જોતું હોય ને એ ફોન કરજો. 98-252-053-89 રામભાઈ સિસોદિયા નામ છે. આપણે હજી પાણખાણ મોકલવાના છે, અને પાણખાણ વેપારીને આપણે નંબર આપશું, તમને ફોન કરજો. આપણે ઘણા કે નંબર નાખી દો ભાઈ, આપણે નાખતા નંબર નથી આવડતા કોઈને, આપણે નિહારે ધક્કો જ નથી ખાધો, ભણીને લે દે. એટલે તમે ફોન કરો ને એના નંબર હું ગોતી અને તમને આપી. એ અમારા સિસોદિયા છે. અને પાણખાણની આજુબાજુ હોય ને કેશોદને ને એ બધા ત્યાં ફોન કરજો. ત્યાં ગાડી આજ ભરવાનું કીધું એટલે લગભગ પ્રમદી પૂગીએ. કાલ તો નહીં પૂગે, પ્રમદીનું જ રાખીએ, કારણ કે ગાડી ભરવામાં હે અટાણે.
તો ગાડી ભરવામાં હોય ન પૂગે, કારણ કે એ લગભગ 48 કલાકે તો અહીં પૂગે. એટલે એવું હે મારા ભાઈ, એવાને 48 કલાકે તો ગાડી પૂગે. એટલે ત્યાં એ તો કંઈક 24 કલાકમાં પુગાડી દે, પણ એ તો એવું બધું જોઈએ. વરસાદ ન હોય ને કાંઈ ન હોય તો ગાડીવાળો કંઈક 24 કલાકમાં પૂગી આવે, નકર તો 48 કલાક જ ગણવી. આજુ ખરે આ ગાડી આવી ને એ વાપી પાસે 24 કલાક તો પડી રહી હતી. એવો વરસાદ પડતો હતો કે રમભાઈ હલાય એમ નથી, તો મેં કીધું રોકાઈ ગયા, બીજું શું. એટલે નહીં પછી આમ જો કોઈને માધુપુર પોરબંદર જોતું હોય ને તો કહેજો, એ ગાડી જવાની હે. કાલે અહીંથી આ ખાલી કરીને બીજી ગાડી આવશે એમાં નાખી દે. હું તો એક જવાની હે આમ લગભગ 40 બાસકા ઉતારવા. તો એ બીજાનું કોઈનું 5-10 હોય પડ્યા રહીએ તો પૈસા નાખી દેજો ને બપોર પછી ફોન કરજો ને. હજી મોબાઈલ નંબર એકદમ બોલી દઈએ 98 252 053 89. અને જય માતાજી, બીજું શું.